તો સૌથી પહેલા આ એમસીક્યુ થી આપણે શરૂઆત કરીએ છીએ। પ્રક્રિયા ક્રમને રિલેટેડ આવો એમસીક્યુ બરાબર રીતે વાંચો, સોલ્વ કરો અને જવાબ ટીક કરો, પછી આપણે જવાબ મેચ કરી લઈએ। ઓકે, કરી દીધું હશે। સમીકરણ છે આપણી પાસે, વિકલન વેગ નિયમ પણ આપી દીધો છે। ઓકે, એક્સ ની સાંદ્રતાને બમણી કરવાની છે અને વાય ની સાંદ્રતાને અડધી કરવાની છે, તો નવો વેગ કેટલો થાય? તો પહેલા આપણે અહીંયા વેગ નિયમને લખી નાખીએ। વેગ નિયમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણને કે પણ નથી આપ્યો, ચલો કંઈ નહીં, કે ન આપ્યો હોય તો જે આપ્યો હોય એ જ લખશું। એક્સ ની એમ ઘાત અને વાય ની એમ ઘાત, બંનેની એમ ઘાત આપેલી છે આપણને। હવે એકચ્યુઅલી પાછું અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું લાગે છે, કારણ કે ઓપ્શન જુઓ, ઓપ્શનમાં તમને એન પણ આપ્યો છે। પ્રિન્ટિંગ મિસ્ટેક ધંધે લગાડે છે ભાઈ, તો પછી અહીંયા એન જ રાખીએ આપણે, પછી જોઈ લેશું। ઓકે, અહીંયા સુધારો છે એવું જોઈ લેજો। ચાલો, પછી શું છે, આપણે સાંદ્રતાને એક્સને ડબલ કરવાની છે, એક્સમાંથી 2x કરવાના છે, અને વાયની સાંદ્રતાને અડધી એટલે 1/2 વાય કરવાની છે। તો આટલો ચેન્જીસ આપણે આની અંદર કરી લઈએ બરાબર રીતે। તો લખીએ વેગ બરાબર એક્સની જગ્યાએ 2x⁻m અને વાયની જગ્યાએ 1/2 y⁻n લખી નાખીએ। તો આપણા નવા વેગ ઉપર શું અસર થશે એ સમજવા માટે જે આપણે ગુણાકાર ભાગાકાર કરેલા આંકડા છે એને બહાર કાઢવા પડશે। ઓકે, તો મૂળ સમીકરણ આપણે એમને એમ જ લખી નાખીએ, x⁻m y⁻n। આંકડાઓ કેવા બહાર નીકળે છે? 2 ની m ઘાત બહાર નીકળશે, 2 ની m ઘાત, અને ગુણાકારમાં 1/2 ની n ઘાત બહાર નીકળશે। તો અહીંયા હું એવું લખી શકું છું, 1/2 ની n ઘાત। તો કેટલા ગણો ડિફરન્સ આવ્યો? તો આપણને ખબર છે મૂળ સમીકરણ, મૂળ વેગ આટલો છે, એમાં આટલા ગણો ફેરફાર થયો કહેવાશે। આપણે એ અંકને બરાબર સાદુરૂપ આપવું પડશે, 2 ની m ઘાત ગુણ્યા 1/2 ની n ઘાત, એટલે 1 ની પણ n ઘાત, 2 ની પણ n ઘાત, આવું આપણે કરી શકીએ છીએ। સમજાણું? તો ઓવરઓલ આપણે અહીંયા એવું લખી શકીએ છીએ, 2 ને કરતા બનાવો તો જોજો બરાબર રીતે હું આવું લખી શકું, 2/2, અહીંયા ઉપર m ઘાત છે, અહીંયા નીચે n ઘાત છે। આ n ઘાત જો ઉપર આવે તો -n ઘાતમાં કન્વર્ટ થશે। ઓકે, તો 2 ની m ઘાત -n ઘાત, આ આપણો જવાબ આવવો જોઈએ। સમજાણું તમને? તો જુઓ જોઈએ શું થાય છે, 2 ની m -n ઘાત એટલે કે આપણો જવાબ આવે છે ઓપ્શન એ જેટલો। સમજાણું? ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। તો આવી ગણતરીઓ આપણે કરી ચૂક્યા છીએ આગળ પણ, બરાબર। આગળ વધીએ, નેક્સ્ટ વાંચો એમસીક્યુ ને, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। ઓકે, ચાલો, તો શું છે આ એમસીક્યુમાં વાંચો બરાબર। એક પ્રક્રિયા એ પ્રક્રિયક એ ને અનુલક્ષીને પ્રથમ ક્રમની છે અને બી ને અનુલક્ષીને દ્વિતીય ક્રમની છે। તમને વિકલન વેગ સમીકરણ નથી આપ્યું તો આપણે અહીંયા લખી શકીએ વેગ બરાબર k × a⁻x b⁻y। એને અનુલક્ષીને પ્રથમ ક્રમની છે તો એની ઉપર 1 ઘાતાંક આવશે, અને બી ને અનુલક્ષીને દ્વિતીય ક્રમની તો બી ની ઉપર 2 ઘાત આવશે। ચલો, આ થઈ ગયું। હવે શું કરવાનું છે, જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરો, હવે બંનેને આપણે ડબલ કરવાના છે તો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા ઘણો થાય। લગભગ આવો એક એમસીક્યુ આગળ આવી ગયો છે, આ રિપીટ જ થાય છે, તો આસાનીથી આપણે આનો જવાબ લખી શકીએ છીએ કે અહીંયા આવશે ડબલ કરો, બમણો કરવાનો છે તો 2a, અને આને ડબલ કરો તો 2b। સિમ્પલી આપણને ખબર જ છે શું થવાનું છે, અહીંયા બહાર આંકડો નીકળશે 2 ની 1 ઘાત અને અહીંયા બહાર આંકડો નીકળશે 2 ની 2 ઘાત। તો બસ આટલા ગણું થશે, એટલે કે 2 × 4 8 ગણો। ઓકે, તો 8 ગણો પ્રક્રિયા વેગ થશે। લગભગ આગળ આ દાખલો આવી ગયો છે। ઓકે, તો સિમ્પલ આનો જવાબ તમે ટીક કરી દીધો હશે, 8 ગણો। સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ નેક્સ્ટ નવા એમસીક્યુ તરફ। જુઓ બરાબર, હવે આ રિવર્સ ટાઈપના દાખલાઓ આપણે ગણવાના છે, જે આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં ગણેલા હતા। એક પ્રક્રિયા આપી છે,
વેગ નિર્ણાયક તબક્કો તમને આપી દીધો છે, બરાબર. જુદા જુદા તબક્કાનો વેગ નિર્ણાયક તબક્કો હોય ને, આપણે વાત થઈ હમણાં, તો આ વેગ નિર્ણાયક તબક્કો છે. તો વેગ નિર્ણાયક તબક્કા ઉપરથી આપણે વિકલન વેગ સમીકરણ લખી શકીએ છીએ. તો આવું થઈ શકે છે. હવે જુઓ, એનો સહગુણક 1 છે અને બી નો સહગુણક 1/2 છે. આવી રીતે લખી શકીએ. આ વેગ નિર્ણાયક તબક્કો છે એટલા માટે આપણે એના સહગુણકોને ઘાતાંક લખી શકીએ. ઓકે. જો બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો એનો વેગ કેટલો થાય? તમારે જસ્ટ બી ને બમણો કરવાનો છે અને પછી વેગ વિશે જોવાનું છે. તો ચલો આપણે અહીંયા લખી નાખીએ ફરીથી, વેગ બરાબર કે ઇન્ટુ એ. ચલો એને કાંઈ નથી કરવાનું, પણ બી ને બમણો કરવાનો છે, એટલે કે 2b⁻1/2. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. તો જુઓ બરાબર રીતે, આમાં સૂત્ર ઓરિજિનલ એમને એમ રાખો, જે ગુણાકાર કરેલો આંકડો છે એને બહાર કાઢી લો. તો ગુણાકાર કરેલા આંકડાની ઉપર 1/2 ઘાત પણ બહાર નીકળશે, 2 ની 1/2 ઘાત. હવે 2 ની 1/2 ઘાત એટલે ઇન શોર્ટ વર્ગમૂળમાં 2 થાય. વર્ગમૂળમાં 2 જેટલો વેગ વધશે એવું કહી શકાય છે. એવું નથી તો વર્ગમૂળમાં 2 બરાબર આપણને ખબર છે 1.41 થાય, ખબર હોવી જોઈએ, અથવા તો કેલ્ક્યુલેટ કરી લો. 1.41 ગણો વેગ થાય એ આપણો જવાબ, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવે છે. તો આ ગણ્યો હશે તમે દાખલો, ઇઝીલી આવડી જશે તમને. હજી આગળ વધીએ પ્રક્રિયા ક્રમના દાખલાઓ તરફ. સેમ ટુ સેમ દાખલાઓ આવે છે, ગણો બરાબર રીતે અને જવાબ લાવવાની કોશિશ કરો. ચલો, સમીકરણ છે આપણી પાસે. એ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે, બરાબર. તો આપણે એક વેગ નિયમ લખી નાખીએ. વેગ નિયમ બરાબર કે એ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 એટલે કે એ ની 1 ઘાત, બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 એટલે કે એની 2 ઘાત. ઓકે. એ ની સાંદ્રતા બમણી અને બી ની સાંદ્રતા અડધી કરો તો વેગમાં શું ફરક પડશે? ચલો તો એ બી ટ્રાય મારી લઈએ આપણે. વેગ બરાબર કે એની સાંદ્રતા બમણી ડબલ કરો એટલે કે 2a અને બી ની સાંદ્રતા અડધી કરો તો 1/2 બી. આવું થયું. તો ચલો, જેટલા વડે ગુણાકાર કર્યો છે એ બધા સ્ટેપને તમે બહાર કાઢી લો અને ઓરિજિનલ સૂત્ર એમને એમ જ રાખો. તો અહીંયા માત્ર 2 ને મારે બહાર કાઢવો પડશે, તો 2 ની 1 ઘાત થશે. ગુણાકારમાં 1/2 અને એની ઉપર સ્ક્વેર આવશે, તો અહીંયા હું લખી શકું 1/2 નો સ્ક્વેર. ચલો આની ગણતરી કરો તો 2 અને 1 નો વર્ગ એટલે 1 જ થશે, ના છેદમાં 2 નો વર્ગ એટલે કે 4. આવું થયું, બરાબર. તો 2 દુ 4 એટલે 1/2 એટલે કે 0.5 ગણો વેગ વધશે એવું આપણે કહી શકાય. 0.5 એટલે કે અડધો થાય એવું કહી શકીએ છીએ. ઓપ્શન બી અડધો વેગ થશે, 0.5. સમજાણું? તો આ આપણો જવાબ થઈ ગયો, ઓપ્શન બી. ચલો હજી આગળ વધીએ, આગળના એમસીક્યુ તરફ. આ એક એમસીક્યુ છે, બરાબર ગણો. જાતે પ્રયત્ન કરજો, થોડોક અલગ એવો એમસીક્યુ લાગે છે મને. ઓકે. ચલો તો તમે ટ્રાય કરી હોય તો. સમીકરણ છે આપણી પાસે, પ્રક્રિયાના વેગનું સમીકરણ આપ્યું છે. ચલો, વિકલન વેગ નિયમ પૂરેપૂરો આપી દીધો છે આપણને. અહીંયા આપણે લખીએ વેગ બરાબર કે એ નો સ્ક્વેર અને b⁻1/2 આ આપણને આપી દીધો છે. જો વેગ 8 ગણો વધારવામાં આવે, હવે આ સમજવા જેવું છે. વેગને 8 ગણો, આપણે નોર્મલી અહીંયા 8 કરતા ને, પહેલેથી આપી દીધું. વેગ 8 ગણો વધે છે તો એ અને બી ની સાંદ્રતામાં શું ફેરફાર થશે? મતલબ રિવર્સ દાખલા જેવું આ કામકાજ થઈ ગયું. પહેલા આપણને એમ કહેતા હતા કે એની સાંદ્રતા બમણી કરો તો વેગ કેટલો થાય. આ વખતે કહી દીધું કે વેગ 8 ગણો થયો તો સાંદ્રતા કેટલા ગણી કરી હશે. સમજાણું? તો આ ટાઈપના દાખલાઓને એમસીક્યુમાં ગણવા ઇઝી છે, બરાબર, અને દાખલાઓમાં ગણવા તો થોડુંક સ્ટેપ વધી જાય છે, બરાબર. હું તમને બંને રીતે ગણીને બતાવી દઉં. પેલા દાખલામાં કઈ રીતે ગણાય એની મેથડ હું તમને કહી દઉં છું. આપણે અહીંયા જસ્ટ એ જ વિચારવાનું છે કે અહીંયા એની આગળ શેના વડે ગુણાકાર કર્યો હશે. સપોઝ એની આગળ એક્સ વડે અને બી ની આગળ વાય વડે ગુણાકાર કરેલો હોવો જોઈએ.
જો આ ગુણાકાર કરશો તો તમને જેટલો વેગ હતો એના કરતાં કેટલા ગણો વેગ મળે છે? 8 ગણો વેગ મળે છે. તો બસ આવી રીતે સ્ટેપ થશે કે 8 ગુણ્યા વેગ, 8 ગણો વેગ બરાબર k ઇન્ટુ એક્સ એ રેસ ટુ સ્ક્વેર અને વાય બી રેસ ટુ 1/2. સમજાણું? આપણે પછી શું કરતા હતા? આ જે ગુણાકાર હતા એ સ્ટેપને આગળ કાઢતા હતા કે નહીં? વિચારો. તો આપણે આ જે એક્સ વાળા સ્ટેપ છે ને આગળ લાવશું. 8 ગણો વેગ બરાબર, જુઓ એક્સની ઉપર સ્ક્વેર થશે, એક્સનો સ્ક્વેર, વાયની ઉપર 1/2 ઘાત થશે ઇન્ટુ વાયની 1/2 ઘાત, અને બાકીનું જુઓ સિમિલર જેમ છે એમ જ આવી ગયું. ક્લિયર? તો કહેવાનો મતલબ, જો તમે ઓરિજિનલ સૂત્ર આની અંદરથી કાઢી નાખો, ઓરિજિનલ શું હતું? વેગ. અને આ સ્ટેપ જો આની અંદરથી કાઢી નાખો તમે, તો આપણી પાસે ગણતરી કરવા લાયક શું રહે છે? આપણી પાસે ગણતરી કરવા લાયક રહે છે 8 બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય રેસ ટુ 1/2. સમજ પડી? તો તમારે જસ્ટ વિચારવાનું છે એક્સ કેટલો લેવો અને વાય કેટલો લેવો, એના ઉપરથી થશે. હવે એના માટે બહુ દિમાગ નહીં દોડાવવાનું, ઓપ્શન્સ જોઈ લેવાના, એક પછી એક ઓપ્શન્સને મેચ કરતું જવાનું, તમને જવાબ મળી જશે ક્યાંક ને ક્યાંક. સપોઝ આપણે પહેલો ઓપ્શન મેચ કરીએ, બરાબર, ઓપ્શન એ મેચ કરીએ. ઓપ્શન એમાં 2 એ આપ્યા છે અને 2 બી આપ્યા છે. તો વિચારો 8 બરાબર, જો એક્સની જગ્યાએ હું 2 મૂકી દઉં અને વાયની જગ્યાએ પણ 2 મૂકી દઉં તો શું થાય? 8 બરાબર 8 થવા જોઈએ. તો વિચારો, થાય છે? 2 નો વર્ગ 4 અને 2 નું વર્ગમૂળ 1.41. 4 ગુણ્યા 1.41 કરો તો 8 આવે? ન આવે. તો બંને સરખા નથી, એનો મતલબ ઓપ્શન એ આપણો ખોટો પડશે. સમજાણું તમને? આવી રીતે એકને એક ટ્રાય કર્યા રાખો એટલે ક્યાંક તો મેળ પડી જશે. ઓપ્શન બી ટ્રાય કરો. અહીંયા 2 અને અહીંયા 4 આપ્યા છે, એ 2 લ્યો અને બી 4 લ્યો. તો ઓપ્શન બી ને આપણે ટ્રાય કરીએ. 8 બરાબર એક્સ તરીકે 2 લ્યો, 2 નો વર્ગ, અને વાય તરીકે 4 લ્યો, 4 ની 1/2 ઘાત. તો જો હવે તમે ગણતરી કરશો તો ઓપ્શન બી માં જુઓ છે 2 નો વર્ગ એટલે કે 4 અને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. તો 4 ગુણ્યા 2 કેટલા થાય? 8. તો હવે હું એમ કહી શકું 8 બરાબર 8 થયા. સમજાણું? તો આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે. ટ્રાય કરજો, બધા ઓપ્શનમાં તમને આવી રીતે જ મળશે. તો એકદમ સિમ્પલી શોર્ટકટ મેથડથી પણ આપણે આને ગણી શકીએ છીએ, બરાબર. વારાફરતી વારા તમારે કમ્પેર કરતું જવાનું અને 8 આંકડો લાવવાનો છે. આને બરાબર સમજો. આવા એમસીક્યુ આપણે પ્રેક્ટિસ કરીએ, વારંવાર કરશો તો આવડી જશે તમને. ઓકે, ચલો આગળ વધીએ, હજી આવા એમસીક્યુ ગણીએ. ચલો તો નેક્સ્ટ એમસીક્યુ વાંચો બરાબર રીતે, થોડોક અલગ રીતે પૂછેલો છે. તમને જો મેળ પડતો હોય તો જવાબ આવડી જશે. ચલો, થઈ ગયું. સમીકરણ આપ્યું છે તમને. દરેક પ્રક્રિયક, હવે પ્રક્રિયક 2 જણા છે, જોઈ લ્યો. દરેક પ્રક્રિયક ના 1 લીટર દ્રાવણમાં 4 લીટર પાણી ઉમેરીને મંદ કર્યું છે. શરૂઆતમાં 1 લીટર હતું, પછી 4 લીટર પાણી ઉમેર્યું, ટોટલ કેટલું થયું? 5. ઓકે, તો પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય? ઓકે, તો પેલા વિકલન વેગ સમીકરણ બનાવો જોઈએ. તો વેગ સમીકરણ બરાબર કે ઇન્ટુ, ચલો પ્રક્રિયક 2 જણા છે, એક છે CH3COOH અને બીજો છે CH3OH. સમજાણું? ઓકે, આ 2 છે. હવે આની સાંદ્રતા છે. હવે સાંદ્રતામાં જો ફેરફાર કરશો તો વેગમાં ફેરફાર થાય. મારો કહેવાનો મતલબ એવો થયો. અહીંયા તમે સાંદ્રતામાં ફેરફાર કર્યો છે. પહેલા 1 લીટર તમારું દ્રાવણ હતું અને પછી તમે અચાનક 4 લીટર નાખીને 5 કરી નાખ્યું. 1 + 4 બરાબર કેટલા થાય? 5. તમને લીટરના અંદાજમાં કહે છે, તમને સાંદ્રતા નથી આપી. તો વિચારો, તમે સાંદ્રતા મોલ પ્રતિ લીટર પ્રમાણે લઈ શકો કે નહીં? બરાબર. દાખલા તરીકે સપોઝ, દાખલા તરીકે શરૂઆતની સાંદ્રતા 1 મોલ છે બંનેની. દાખલા તરીકે કરવું પડશે અને બંનેનો રેશિયો પણ 1:1 જ છે ને? ઓકે, હવે મોલ પ્રતિ લીટર કરવા માટે વિચારો, શરૂઆતમાં તમારી પાસે કેટલા લીટર હતા? 1 મોલ પ્રતિ 1 લીટર, 1 મોલ પ્રતિ 1 લીટર. આ શરૂઆતની સાંદ્રતા થઈ ગઈ. અહીંયા આપણે લખીએ શરૂઆતની સાંદ્રતા બંને માટે કેટલી થાય? તો કે 1 મોલ ના છેદમાં 1 લીટર, 1 મોલ પ્રતિ લીટર, આવી રીતે થઈ જશે, 1 જ આવશે. ઓકે, પછી ચલો હવે વિચારો,
અંતિમમાં શું કર્યું, તમે 4 લીટર પાણી ઉમેરીને ટોટલ 5 લીટર કરી નાખ્યું. તો હવે અંતિમ સાંદ્રતા કેવી થાય વિચારજો. અંતિમ સાંદ્રતા, તો હવે તમે અંતિમ સાંદ્રતા પ્રમાણે જુઓ તો આપણા મોલ તો એટલા ને એટલા જ છે. તમે પાણી નાખીને લીટર કેટલા કરી નાખ્યા? 5 કરી નાખ્યા. સમજાણું? તો મોલ પ્રતિ લીટર આપણને 1/5 મળશે. પહેલા હતા 1 અને પછી કેટલા થઈ ગયા? 1/5. તો હવે આપણે એમ કહી શકીએ કે સાંદ્રતામાં તમે 1 માંથી શું કરી નાખ્યું છે? 1/5 કરી નાખ્યું છે. આ વસ્તુ આપણે અહીંયા લખી શકીએ 1/5 1/5. તો આપણે વેગમાં કેટલો ફેરફાર થયો એ જાણી શકીએ છીએ. કરો ગણતરી. તો આપણે અહીંયા લખી શકીએ વેગ બરાબર કે આના 5માં ભાગનું કર્યું 1/5 CH3COOH અને અહીંયા 1/5 CH3OH. તો આપણને ખબર જ છે શું કરવાનું છે. બંનેની ઉપર એક એક જ ઘાતાંક છે, તમે ઉમેરેલા છે એને બહારની સાઈડ કાઢી લ્યો. તો ઓરિજિનલી આપણો વેગ કેટલા ગણો થશે? 1/5 1/5 અને બાકીનું સ્ટેપ જેમ છે એમ જ રાખીએ. તો બસ આટલા ગણો ફેરફાર થશે. બરાબર રીતના ગણતરી કરો તો 1/5 ગુણ્યા 5 25 થઈ જાય. તો એનો મતલબ એમ થયો કે 25માં ભાગનો થશે. એવું થયું ને? બરાબર, 25માં ભાગનો થશે. ઓપ્શન જુઓ, ઓપ્શનમાં 25 ગણો ઘટશે લખ્યું છે, ચાલશે. અંશમાં 25 હોય તો 25 ગણો વધે અને છેદમાં 25 છે તો 25 ગણો ઘટે. તો આ આપણો જવાબ થશે ઓપ્શન સી, 25 ગણો ઘટે. તો બરાબર મસ્ત એમસીક્યુ છે, કંઈક અલગ છે, બરાબર રીતે નોંધ કરીને લખી રાખજો. ઓકે, આવા બધા જો ક્યારેય જોયા ન હોય, સાંભળ્યા ન હોય એવા એમસીક્યુ પર વધારે ફોકસ રાખવો તમારે. ચલો, તો આ વસ્તુ અહીંયા પૂરી. નેક્સ્ટ આગળ વધીએ એમસીક્યુ તરફ. ચાલો, તો શું છે બરાબર રીતના જોઈ લ્યો. પ્રક્રિયા વેગ બેઠો આપી દીધો છે તમને. એની સાંદ્રતા 4 ગણી કરીએ, બીની સાંદ્રતા 2 ગણી કરીએ તો પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય? ચલો, આ તો સિમ્પલ એવી વાતો છે, આપણે વારંવાર કરતા જ આવ્યા છીએ. વેગ બરાબર કે, હવે એની સાંદ્રતા 4 ગણી કરવાની છે. ચલો, એ ની આપણે 4a કરી નાખીએ, એની ઉપર છે 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ. અને બી ની સાંદ્રતા બમણી કરવાની છે એટલે કે 2b અને એની ઉપર છે 3/2 એટલે કે 1.5 ઘાત. આટલું છે. ચલો, તો કઈ કઈ વસ્તુ આપણે બહાર કાઢવાની છે બરાબર જોઈ લો. અહીંયા 4ની 1/2 ઘાત ને બહાર કાઢવાના છે તમારે. 4ની 1/2 ઘાત એટલે કે વર્ગમૂળમાં 4 થશે. ઓકે, અને બીજું કાઢવાનું છે તમારે 2ની ઉપર 3/2 ઘાત એટલે કે 2ની 1/2 ઘાત, એવું આપણે બોલી શકીએ. તો બરાબર રીતના જોઈ લ્યો આપણે કેવી રીતે થઈ શકે. વર્ગમૂળમાં 4 એટલે કે 2 થશે અને 2ની 1/2 ઘાત આપણે શોધવાની છે. હવે 2ની 1/2 ઘાત કઈ રીતે થાય ભાઈ? કેલ્ક્યુલેટરમાં આવડે કોઈને? જો 1/2 ઘાત આવડતી ન હોય તો લોગ પ્રમાણે જઈ શકો. 2ની 1.5 ઘાત જો તમારે શોધવી હોય બરાબર, તો લોગ કરવાનો કંઈ ફાયદો નથી, એન્ટી લોગ કરવું પડશે. તો ભાઈ આ તમારે લોગ ઉપરથી જો કરવું હોય તો બહુ લોંગ મેથડ થઈ જશે. હું અહીંયા ફટાફટ કહી દઉં છું. 2ની 1.5 ઘાતને આપણે એક્સ ધારી લેવાનો છે. બરાબર જોજો. તો આપણે હવે શું કરશું? બંને સાઈડ લોગ લઈ લઈશું. લોગ લોગ. તો તમે આનો લોગ આરામથી શોધી શકો છો. આપણે એક્સને ફાઇન્ડ આઉટ કરવો પડે તો આગળ 1.5 કરીને લોગ 2 કરી શકો છો. ઘાતાંક આગળ આવી જાય ને, બરાબર લોગ એક્સ થશે. ચલો, તો અહીંયા 1.5 ગુણાકારમાં લોગ 2 કરો. લોગ 2 એટલે 0.30 રાખો, ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ થશે. આ બંનેનો ગુણાકાર કરો. બરાબર, 15 તેરી 45 જ થાય, પણ કરી નાખીએ. 1.5 ગુણાકારમાં 0.30 તો 0.45 આવે છે જવાબ. 0.45. પણ જોજો આ નથી જવાબ, આપણો જવાબ એકચ્યુઅલી એક્સ છે. તો અહીંયા લોગ એક્સ છે, મારે એક્સમાં ફેરવવા માટે આ લોગને આ સાઈડ લાવવો પડશે. લોગ આ સાઈડ લઈ આવો તો આનો એન્ટી લોગ જોવો પડે તમારે. થોડુંક હટકે થઈ ગયું, એન્ટી લોગ જોવો પડે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ 0 છે પોઈન્ટની આગળ તો 10ની 0 ઘાત થઈ જાય અને 0.45નો એન્ટી લોગ તમારે જોઈ લેવાનો. એન્ટી લોગેરિધમ્સ જોઈ લ્યો. 0.45નો એન્ટી લોગેરિધમ્સ જોવો પડશે. હું કેલ્ક્યુલેટરમાં જોઉં છું, તમે જોતા નહીં. બરાબર,
10 ની 0.45 ઘાત એટલે કે 2.82 રાખી શકીએ છીએ આપણે. 2.82 આવું થાય. ઓકે, અને 10 ની 0 ઘાત એટલે કે 1, એટલે કે 2.82 એક્સ આપણો જવાબ આવશે. તો 2^3/2 એનો જવાબ આપણો કેટલો મળ્યો છે? 2.82 મળ્યો છે. અને 2.82 ને તમે 2 વડે ગુણાકાર કરો તો 2.82 ગુણ્યા 2 મને મળે છે 5.64, જે આપણો એક્ઝેક્ટ જવાબ છે. તો ભાઈ આવા હટકે એમસીક્યુ પણ છે મગજમારીવાળા. 5.64 ગણો વેગ થશે. આપણો ઓપ્શન આવે છે ઓપ્શન બી. ઓકે, 5.64. તો આજે 1.5 ઘાત ને એવું બધું શીખી લ્યો છો બરાબર, લોગ એન્ટીલોગની મેથડથી. બીજો કોઈ ઉપાય જ નથી. તમને શોર્ટકટ ટ્રીક આવડતી હોય તો કરી શકો, બાકી લોગ જોવાના એલાઉડ નથી એક્ઝામની અંદર. આગળ વધીએ, જુઓ એમસીક્યુ બરાબર રીતે. તો આ એમસીક્યુમાં શું કરવાનું છે વાંચો બરાબર. સમીકરણ છે, પ્રક્રિયામાં એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરી. સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો થાય છે. ઓકે, અને માત્ર બી ની સાંદ્રતા બમણી કરો તો વેગ બમણો થાય છે. ઓહો, તો પ્રક્રિયા વેગનું સમીકરણ, હા તો જોરદાર થઈ જાય. ઓકે, 1 મિનિટ જોજો, શાંતિથી કરીએ. જો પહેલા છે ને આપણે શું કરીએ, સમીકરણ બનાવીએ. અહીંયા 2 ચેન્જીસ આપ્યા છે. જો પહેલું સમીકરણ શું થાય, ધ્યાનથી વાંચો. પહેલા તો વિકલન વેગ સમીકરણ જોઈ લો. અહીંયા 2 પ્રક્રિયક છે ને, તો વિકલન વેગ સમીકરણ કંઈક આવું થઈ શકે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ સમથિંગ બી રેસ ટુ સમથિંગ. સમથિંગ આપણે શોધવાનું છે. ઓકે, તો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા પહેલું સમીકરણ. તો જો સમીકરણ 1 માં આપણે બંનેની સાંદ્રતાને બમણી કરીએ, અહીંયા 2a કરીએ અને અહીંયા 2b કરીએ તો વેગ 8 ગણો થાય છે. તો અહીંયા 8 વેગ થઈ જશે. સમજાણું? આવી રીતે ટ્રાય કરીએ તો આપણે આવું લખી શકીએ કે 8 ગુણ્યા વેગ. વેગને આપણે v નામ આપી દો ને ભાઈ, v. 8v, v શા માટે અહીંયા r આપ્યો છે ને? ઓકે, 8r બરાબર કે. હવે અહીંયા a ની જગ્યાએ મારે 2a કરવો પડશે, એની x ઘાત, અને b ની જગ્યાએ 2b કરવો પડશે, એની y ઘાત. આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. ઓકે, હવે સમીકરણ નંબર 2 બનાવો. ચાલો હવે જુઓ બીજું શું કીધું છે. બી ની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. બંનેની ઓકે, હા, તો અહીંયા માત્ર બી ની સાંદ્રતાને ડબલ કરવાની છે તો વેગ બમણો થાય. ચલો, વેગ બમણો એટલે કે 2r, અને માત્ર આપણે બી ને જ અડશું, એને એમને એમ જ રાખીએ. સમજી ગયા? અને બી ને ડબલ કરીએ 2b ની y ઘાત, તો અહીંયા વેગ ડબલ થઈ જાય છે. ચલો, તો આપણે શું કરવાનું છે, પ્રક્રિયા વેગનું સમીકરણ. ઇન શોર્ટ આપણે એક્સ અને વાય ને ઇન્ડિકેટ કરવાના છે, શોધવાના છે. ઓકે, કઈ રીતે શોધાય? તો તમને યાદ હશે આપણે સ્વાધ્યાયમાં દાખલાઓ ગણ્યા હતા, સમીકરણ એકબીજા સાથે ભાગાકાર કરીને ભાગ ચલાવવાના, એવા બધા. તો અહીંયા એને આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર રીતે વિચારો. પહેલા આપણે વિચારો કે જો અહીંયા 2b ની y ઘાત અને 2b ની y ઘાત કોમન સરખી લાગે છે. જો હું સમીકરણ 1/2 કરું તો આ તો ઉડી જાય કે નહીં? y ઘાત ઉડી જાય તો મને x ઘાત મળી જશે. તો સિમ્પલી આપણે ચલો એક કામ કરી શકીએ છીએ, સમીકરણ 1/2 કરીએ. સમીકરણ 1/2 કરીએ તો જો 1/2 કરો તો મને મળે છે 8r/2r બરાબર કે 2a⁻x 2b⁻y ના છેદમાં કે a⁻x અને 2b⁻y. ચલો, જે ઉડતું હોય એ ઉડાડી દો ભાઈ ફટાફટ. r ઉડે, કે ઉડે, બધું ઉડે. બાકીનું જે છે એ લખી નાખીએ અંદર. ચલો, બાકીનું શું છે આપણી પાસે? તો 8/2 એટલે 4 દુ 8, 4 થઈ જશે. આ બાજુ વિચારો તો અહીંયા એ પણ ઉડી જાય. એકચ્યુઅલી સરખી રીતે કરીએ તો જો આ બંનેને પહેલા મિક્સ કરીએ તો 2a/a, બંનેની ઘાત સરખી છે એટલે કોમનલી x મૂકી શકીએ આપણે. સમજાણું? હવે આપણે ને ઉડાડી શકીએ. તો હવે વિચારો શું થયું. હવે કંઈક આવું સ્ટેપ આપણી સામે આવે છે.
4 બરાબર 2 ની x ઘાત. આપણને બહુ સારી રીતે ખબર છે કે આનો મતલબ શું થયો. 4 ને તમારે 2 ની સમથિંગ ઘાતમાં ફેરવવું પડશે. તો વિચારો 2 ની કેટલી ઘાત તો 4 થાય? સિમ્પલી 2 નો વર્ગ તો 4 થાય. સમજાણું? તો આવી રીતે હું અહીંયા લખી શકું છું 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 ની x ઘાત. એનો મતલબ એમ થયો કે 2 ઇઝ ઇક્વલ ટુ x. તમને x મળી ગયો, એનો મતલબ એના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ ગઈ. સિમ્પલી એના સંદર્ભમાં પ્રક્રિયા અહીંયા દ્વિતીય ક્રમની લખી શકાય. તો હવે આપણે y ને શોધવો પડશે. તો y ના સંદર્ભમાં શું કરી શકાય જરા વિચારી લ્યો. તો x ની કિંમત જ જસ્ટ આપણે સમીકરણ 2 કે 1 માં મૂકીને ટ્રાય કરી શકીએ. ચલો સપોઝ સમીકરણ 2 માં આપણે x ની કિંમત મૂકીને આપણે ગણતરી કરીએ તો જોઈ લઈએ y ને આપણે કરતા બનાવી શકીએ છીએ કે નહીં. તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકીને આપણે લખીએ બરાબર રીતે 2r કરીને સમીકરણ 2. તો અહીંયા આવે છે 2r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેસ ટુ x. ચલો x ની જગ્યાએ હવે હું અહીંયા 2 કરી શકું છું અને b રેસ ટુ y. મારે y શોધવાનો છે. તો બરાબર રીતે ગણતરી કરીએ. બરાબર, તો જુઓ આ બાજુ આપણને ખબર જ છે કે વેગ r ઇઝ ઇક્વલ ટુ k a રેસ સોરી અહીંયા 2x આવે છે, ભૂલાઈ જાય છે. સમીકરણ 2 બરાબર રીતના કરજો. ઓકે, તો a રેસ ટુ x અને b રેસ ટુ y આ તો એનું નોર્મલ સૂત્ર છે જ. આને જો તમે ઉપરથી ઉડાડી દો, મતલબ ધેટ મીન્સ r આમાંથી કાઢી નાખો. જોજો બરાબર, r કાઢી નાખો, a રેસ ટુ કાઢી નાખો, b રેસ ટુ y કાઢી નાખો. બાકીના જેટલા આંકડાકીય માહિતી છે કે એને પણ કાઢી નાખો. આંકડાકીય માહિતી એને જસ્ટ નીચે લખો. તો આ બાજુ 2 વધે છે અને આ બાજુ 2 ની y ઘાત વધે. 2 ની ઉપર y ઘાત છે ને, એ વધશે. આટલું થયું. તો તમે સિમ્પલી અહીંયા વિચારો કે 2 ની કેટલી ઘાત તો 2 ની y ઘાત થાય. તો 2 ની ઉપર 1 જ ઘાત થઈ ને. તો આવી રીતે y ઇક્વલ ટુ 1 થાય આપણે સિમ્પલી સમજી શકીએ છીએ. x બરાબર 2, y બરાબર 1. જવાબ જુઓ બરાબર, x બરાબર 2, y બરાબર 1 એવો કોઈ આન્સર હોય તો એનો સ્ક્વેર છે આપણી પાસે અને b ની 1 ઘાત. આપણો આન્સર ઓપ્શન બી થવાનો છે. ઓકે, તો આવા દાખલાઓ આપણે આગળ પછી ગણેલા હતા સ્વાધ્યાયના દાખલાઓમાં, તમને આવડવા જોઈએ. એના પછીનો દાખલો જે લિટરલી એના જેવો જ છે, જાતે ટ્રાય કરો. હમણાં જે આપણે આખી માથાકૂટ કરેલી ભયંકર એ મસ્ત એમસીક્યુ ને કરો જાતે, અને તમારે વિકલન વેગ સમીકરણ શોધવાનું છે. જાતે ટ્રાય કરજો. ચલો, એક સમીકરણ છે, એનું વિકલન વેગ સમીકરણ મારે બનાવવું હોય તો વેગ બરાબર k. અહીંયા 2 પ્રક્રિયક છે તો a રેસ ટુ સમથિંગ અને b રેસ ટુ સમથિંગ લખી શકું છું. x અને y ને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. એની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. સમીકરણ 1 બનાવીએ. હમણાં આપણે કર્યું તો એ જ પેટર્નથી. વેગ બરાબર કે એની સાંદ્રતાને બમણી કરો. ચલો 2a રેસ ટુ x અને b રેસ ટુ y. તો વેગ 4 ગણો થાય છે. તો ચલો વેગની આગળ હું 4 વડે ગુણાકાર કરી દઉં. આવું થાય ને, 4 ગુણ્યા વેગ બરાબર. વેગની જગ્યાએ r લખવું હોય તો r લખી નાખો, 4r. આવું થશે સૂત્ર. અને સમીકરણ 2 પણ બનાવીએ કમ્પેરિઝન કરવા માટે. પરંતુ b ની સાંદ્રતા બમણી કરતા, સાંભળજો, b ની સાંદ્રતા 2b કરો તો વેગને કોઈ અસર થતી નથી. મતલબ પેલા હતો એટલા ને એટલો જ રહેશે. r બરાબર k, અહીંયા a રેસ ટુ x અને b ને બમણો કરો, 2b રેસ ટુ y. આવું થાય. સમજાણું? ચલો હવે શું કરી શકીએ. તો પહેલા જો તમને થિયરી કન્ડક્ટ હોય ને તો તમને અડધો જવાબ તો અહીંયા જ મળી જાય. કેવી રીતે જરા વિચારો. બી ની સાંદ્રતા બમણી કરો, મતલબ સાંદ્રતામાં ફેરફાર કરો, તો વેગને કોઈ અસર થતી નથી. તમે સાંદ્રતામાં ફેરફાર કરો અને વેગનો બદલે એ કઈ રીતે બને? એ ત્યારે બને જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. થિયરીમાં આવી ગયું છે, યાદ આવ્યું કોઈને? શૂન્ય ક્રમની પ્રક્રિયા, એનો મતલબ એની વેલ્યુ 1 થાય. એનો મતલબ વિકલન વેગની અંદર તમારે એની વેલ્યુ લખવાની જ નથી. બી ની 0 ઘાત તો બી ની 0 ઘાત લખવાની જરૂર જ નથી. સમજ પડી? એકચ્યુઅલી બસ વિકલન વેગ સમીકરણ આટલું જ થશે. બી ને લખવાની જરૂર જ નથી. આટલી ખબર પડતી હોય ને તો ડાયરેક્ટ જવાબ મળી જ જાય. લો, તમારો જવાબ મળી ગયો.
દાખલો ગણવાની શું જરૂર છે ભાઈ? જો તમને થિયરી આવડતી હોય તો બધામાં બી ની ઘાતાંકો કંઈક ને કંઈક આપી છે. ઓપ્શન બી માં બી ની ઘાતાંક આપી જ નથી, પકડાઈ ગયું. બી ની 0 ઘાત. સમજ પડી? અને જો ગણતરી જ કરવી હોય તો બરાબર રીતના વિચારો કે બી ની 0 ઘાત, ચલો એ તો થિયરિટિકલ છે, યાદ રાખવું પડશે. બરાબર, આપણે અહીંયા લખાણમાં એક વાક્ય લખવું હોય તો લખી નાખીએ. બી ની સાંદ્રતા માં ફેરફાર કરતા, બી ની સાંદ્રતા બમણી કરતા વેગમાં ફેરફાર થતો નથી. એનો મતલબ શું થયો? માટે બી નો પ્રક્રિયા ક્રમ કેટલો થઈ જશે? 0 થઈ જશે. એનો મતલબ એમ થયો બી ની 0 ઘાત થાય. તો અહીંયા બંને સમીકરણમાં y ની જગ્યાએ હું 0 ઘાત 0 ઘાત લખી શકું. તો હવે તમે સિમ્પલી એવું કહી શકો છો કે સમીકરણ 1 જે એ ના સંદર્ભની વાત કરે છે એને આપણે બરાબર કરતાની ગણતરી કરીએ તો આપણો જવાબ આવી શકે છે. તો બનાવો, જુઓ સમીકરણ 1 ને, સમીકરણ 1 ની ગણતરી કરીએ કે 4r ઇઝ ઇક્વલ ટુ કે 2a રેસ ટુ એક્સ, અને બી ને આપણે લખવાનું જ નથી, જવા દો. આટલું કરીએ. હવે તમે ઓરિજિનલી બધાને કાઢી નાખો અને આંકડાઓ માત્ર રાખશો તો જોજો, અહીંયા આર ને કાઢો, માત્ર આંકડો રાખો 4, અહીંયા કે ને હટાવી દો, a રેસ ટુ એક્સ ને હટાવી દો, તો અહીંયા માત્ર વધે છે 2 ની x ઘાત. ઓરિજિનલી જે વિકલન વેગ સમીકરણ છે એને કાઢી નાખો અને આંકડાને બહાર રાખો. તો બોલો 4 ની જગ્યાએ હું 2 ની કેટલી ઘાતાંક લખી શકાવો? આગળ આવી ગયું 2 નો વર્ગ. સિમ્પલી તો હું અહીંયા લખી શકું છું 2 નો વર્ગ ઇક્વલ ટુ 2 ની x ઘાત. ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 1. તો એક રીતના અહીંયા એના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બી ના સંદર્ભમાં પ્રથમ ક્રમની નહીં, સોરી 2 નો વર્ગ છે તો x ઇઝ ઇક્વલ ટુ 2 થાય, 1 નહીં 2 થશે. તો એના સંદર્ભમાં બીજા ક્રમની પ્રક્રિયા થશે. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન બી આવશે ફરીથી. પણ આપણે જો એમસીક્યુ ગણવા હોય થોડુંક માઇન્ડ એલર્ટ રાખો તો ડાયરેક્ટ 10 સેકન્ડમાં જ જવાબ આવી જાય. દાખલો ગણવાની કોઈ જરૂર જ નહીં પડે. ઓકે, એના પછી આગળ વધીએ. બસ હવે થોડાક એવા દાખલા છે, પૂરા કરીએ, પછી થિયરી ઉપર આગળ વધવાનું છે આપણે. જુઓ બરાબર અને જાતે ટ્રાય કરો. એક પ્રક્રિયા માટે સાંદ્રતા 1 મોલારિટીથી 4 મોલારિટી કરતા પ્રક્રિયા વેગ બમણો થાય છે. તમારે સમીકરણ બનાવવું પડશે. તો વિકલન વેગ સમીકરણ વિચારો શું થાય? વેગનું સમીકરણ થશે, અહીંયા પ્રક્રિયક એક જ છે r, તો k ઇન્ટુ r રેસ ટુ સમથિંગ થઈ ગયું. વેગની જગ્યાએ r લખી નાખો, સ્મોલ r. ઓકે, તો હવે ચેન્જીસ શું છે? અહીંયા 1 મોલારિટીમાંથી 4 મોલારિટી કરવાની છે. અત્યારે તો એક જ છે, તો ચલો સમજો 4 મોલારિટી આપણે કરી નાખીએ તો વેગ બમણો થાય છે. દેટ મીન્સ વેગ 2r થઈ જશે અને r ની જગ્યાએ 4r કરી નાખીએ. હવે જો તમે ઓરિજિનલી સૂત્રને બહાર કાઢી લ્યો અને માત્ર આંકડાઓ રાખો તો અહીંયા વધશે ખાલી 2, કે ને કાઢી નાખો, r ને કાઢી નાખો, તો તમને અહીંયા મળશે 4 રેસ ટુ એક્સ. લો ભાઈ, આ તો વારંવાર આવે છે. હા નહીં, આ વારંવાર નથી આવતો, એટલે આ જોજો બરાબર, ઊંધું નહીં કરી દેતા. તો હવે 4 રેસ ટુ એક્સ તમારે બેઝ 4 રાખવાનો છે, ઊંધું થઈ જશે. તો જો તમારે અહીંયા બેઝ 4 રાખવો હોય તો કેટલા મૂકી શકાય વિચારો? મતલબ કે 2 બરાબર 4 ની કેટલી ઘાતાંક થાય? 4 નો વર્ગ કરો તો 16 થઈ જાય, પણ 4 ની 1/2 ઘાત કરો, ધેટ મીન્સ 4 નું વર્ગમૂળ કરો તો 2 થાય કે નહીં? એનો મતલબ અહીંયા તમારે 1/2 ઘાત લખવી પડે. સમજાણું? અને એ ઉપરથી હું લખી શકું x ઇઝ ઇક્વલ ટુ 1/2, આવી રીતે. તો આપણો જવાબ અહીંયા થવાનો છે ઓપ્શન બી, 1/2 ઘાત. ઓકે, પ્રક્રિયા ક્રમ 1/2 એટલે કે અડધો પ્રક્રિયા ક્રમ થશે. આ આપણો જવાબ થઈ ગયો. બરાબર ગણતરી કરજો. આવા 2-3 દાખલા ગણી નાખ્યા છે, આવડવા જોઈએ હવે આ દરેક ટાઈપના દાખલાઓ. નેક્સ્ટ એમસીક્યુ ફરીથી એવો જ કંઈક લાગે છે, બનાવો જાતે. એ વિલ બી એની સાંદ્રતા 1.5 ગણી કરતા વેગ 2.25 ગણો થાય છે.
હા, મગજમારી વાળું જ થવાનું છે. તો પહેલા આપણે વિકલન વેગ સમીકરણ લખીએ. વેગ એટલે ધેટ મીન્સ આર બરાબર કે ઇન્ટુ એની સમથિંગ ઘાત એક્સ. માત્ર એક જ પ્રક્રિયા છે એટલા માટે. હવે આપણે એનું સમીકરણ બનાવીએ. વેગ 2.5 ગણો, ભાઈ 2.5 ખબર છે ને, 2.5 2.25 થાય. ઓકે, 2.5 ગણો થાય એટલે કે 2.25 આર થશે. તો એની સાંદ્રતા કેટલા ગણી કરતા? 1.5 ગણી. તો 1.5 રેસ ટુ એક્સ આવું છે. હે બરાબર, બધાને ઉડાડી દો, માત્ર આંકડાઓ બહાર રાખો. તો આ બાજુ મારે 2.25 રહેશે અને આ બાજુ બધું ઉડી જાય. સોરી, અહીંયા 1.5 એ એક્સ આવશે, એ બી ઉડી જાય. તો અહીંયા મને વધશે 1.5 ની એક્સ ઘાત. તો ભાઈ આ તો મગજમારી થઈ ગઈ કે એક અહીંયા બેઝ મારે 1.5 કેવી રીતે કરવો, વિચારજો. અહીંયા પ્યોર આપણે લોગની મદદ લેવી જ પડશે, બાકી ચાલશે જ નહીં. લોગની મદદ લ્યો, બંને સાઈડ લોગ લેવા પડશે. તો લોગ 2.25 બરાબર લોગ 1.5 ની એક્સ ઘાત. લોગનો જે ઘાતાંક હોય તે આગળ આવી જાય, ધેટ મીન્સ એક્સ આગળ આવી જશે. તો તમારે બે લોગ જોવાના છે, ફટાફટ લોગ ટેબલની અંદર જોઈ લ્યો. લોગ 2.25 લોગ ટેબલની અંદર જોજો. લોગ 2.25 તો 0.3521 ત્રણ આંકડા લઈએ, 0.352 લખીએ બરાબર એક્સ ઇન્ટુ લોગ 1.5. ચલો લોગ 1.5 જોઈ લ્યો લોગ ટેબલની અંદર, તો 0.176 આવે છે. એક્સ ને તમારે શોધવો છે તો 0.176 ને સામેની સાઈડ લઈ જાઓ, છેદમાં ચાલ્યો જશે. સિમ્પલી ભાગાકાર કરો, તમારો જવાબ હાજર છે. ઓકે, સોરી. તો આપણે અહીંયા કરવો પડશે 0.352 ભાગ્યા 0.176. તો ભાગાકાર સિમ્પલી 2 જ આવે છે. એક્સ બરાબર 2 મળશે. એનો મતલબ 1.5 નો વર્ગ કરો, ઓહો, તો 2.25 થાય. ખબર હોય તો સારું, મારા જેવાને ખબર ન હોય, મેથ્સ વાળાને ખબર હશે. તો એક્સ બરાબર 2 એટલે પ્રક્રિયાક્રમ આપણને મળે છે 2, ઓપ્શન સી. ઓકે, આ તો આવડતું હતું યાર, પાછું 15 નો વર્ગ 225. હા, એ થઈ શકે કે નહીં? ચલો ઠીક છે, નો આવડતું હોય તો લોગ જોઈને આપણે કન્ફર્મ કરી શકીએ. ઓકે, તો લોગની ટેકનિક પણ યાદ રાખવી તમારે. તો એકદમ છેલ્લો એમસીક્યુ આપણે આ ગણવાનો છે, બરાબર? પછી વાત પૂરી કરશું આપણે. તો જોઈ લ્યો, હાલો બરાબર એમસીક્યુ ગણી નાખો. છેલ્લો એમસીક્યુ આજનો. એ અને બી તમને વેગ નિયમ બનાવતા આવડી જાય. વેગ બરાબર કે, બે પ્રક્રિયકો છે, એ રેસ ટુ સમથિંગ અને બી રેસ ટુ સમથિંગ. એની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. સમીકરણ 1 બનાવીએ આપણે. સમીકરણ 1, એની સાંદ્રતા બમણી કરતા, અહીંયા જો હું 2a કરી નાખું તો વેગ બમણો થાય. ધેટ મીન્સ અહીંયા 2r થઈ જશે. બાકીના સ્ટેપ એમને એમ લખી નાખીએ, b રેસ ટુ y. આને આપણે ગણતરી કરશું તો આપણને ચોક્કસ x મળી જશે. ઓકે, અને સમીકરણ 2 પણ આપણને આપ્યું છે, હું જરાક સાઈડમાં લખી નાખું છું. અહીંયા હું લખું છું સમીકરણ 2. તો સમીકરણ 2 માં શું કરવાનું છે? બી ની સાંદ્રતા બમણી કરતા વેગ પર અસર થતી નથી. લો ભાઈ, બી ની સાંદ્રતા બમણી કરતા વેગ ઉપર અસર ન થાય, સમજી ગયા ને? જો વેગ ઉપર અસર ન થાય તો ભાઈ ગણતરીની જરૂર જ નથી. બી ની સાંદ્રતા ની ઉપર ઘાતાંક કેટલો હોય? 0. પ્રક્રિયાક્રમ 1 હોય, હમણાં જ શીખવાડ્યું હતું. ચલો, તો આપણને ચલો આ તો મળી ગયો, બી ની ઉપર 0 ઘાત થાય એ તો કન્ફર્મ થઈ ગયું. એ શોધવાનો રહ્યો. ચલો, તો એની ગણતરી કરીએ. બાકીના મૂળ પદને કાઢી નાખો અને માત્ર આંકડાઓ રાખો. તો અહીંયા 2 રાખવા પડશે, આ બાજુ કે કાઢી નાખો, આ બધું કાઢી નાખો. તો માત્ર 2 રાખશું, 2 ની એક્સ ઘાત રાખવી પડશે. તો આ બી સિમ્પલ થઈ ગયું. બોલો, 2 બરાબર 2 ની એક્સ ઘાત. સિમ્પલી એક્સ ઇક્વલ ટુ 1 આવે એવું આપણે હવે સમજી શકીએ જ છીએ. હવે આપણને આવડી જ જાય. એક્સની જગ્યાએ 1 મૂકી શકાય. તો ચલો, એ ની 1 ઘાતાંક થઈ ગઈ, બી ની 0 ઘાતાંક થઈ ગઈ. બોલો, પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો થાય? પ્રક્રિયાનો કુલ ક્રમ થશે 1 + 0 = 1, એટલે કે 1. તો આપણો આન્સર ઓપ્શન એ અહીંયા કહેવાશે. સમજાઈ ગયું? તો આટલા બધા એમસીક્યુ પછી આપણને બહુ લોજિકલી નાની નાની વસ્તુઓ ફટાફટ આવડવા લાગી છે. તો બધા એમસીક્યુ અહીંયા આપણા ક્લિયર થયા છે, બરાબર? તો
આજનો લેક્ચર ખતમ કરીએ અને હવે આપણે અમુક થિયરી ઉપર આગળ વધશું. આણ્વિકતાની થિયરી નેક્સ્ટ લેક્ચરથી આગળ લેવાની છે. તો આજનો લેક્ચર ચલો ફિનિશ થયો. થેન્ક યુ.